કાપવાનું નહીં. વધારે કાપીએ તો 2 ટુકડા પડી જાય, હાથમાં રહી જાય કાતર. નાનો ભાગ છોડીએ, મોટાના ભાગમાં છેડા ગણવાનો આપણે, પહેલો ને બીજો, બીજાના ભાગને કાતર અહીંયા રાખીએ, એને અર્ધચંદ્રકારમાં પછી કાપતા 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 ગયા આપણે એને કાપને કાપ મેળવી દેવાનો આપણે. જેને અમે કહેવાય ચાકુ ચમચ. શું કહેવાય? લાગે છે ચાકુ ચમચ જેવું? તો એ પાંદડામાં આપણે કલર આપે છે 3. કેટલા કલર છે? ગુલાબી કલર છે, રાણી કલર છે, 1-2 કલર વચ્ચે આવતું કાઢી લેવાનું બહાર. લીલાવાળા પત્તાને નીચે વાળીને ગુલાબીવાળા પેપરને ગોળાકાર કરી લેવાનો. પેન પેન્સિલ મૂકી આવી રીતે રોલ કરી લેવાનો આપણે. આંગળીમાં દબાવો તો આંગળીની તાકાત એ કાગળમાં પડી જાય. એને અમે કહેવાય આર્ટ એન્ડ ક્રાફ્ટ. શું કહેવાય? ક્રાફ્ટના ટીચરના એક સબ્જેક્ટનો અમે એક માર્ક લીધો છે મારા વિદ્યાર્થી મિત્રે. પણ મોટા સાહેબ જે મને કિંમતી સમય આપે છે તો સાહેબનો બહુ આભાર માનું. બધે મારા શિક્ષક, મારા ભાઈ બહેનનો. જ્યારે કાપેલો હોય પકડો હોય મારા ભાઈ બહેનો તો નીચેથી જરા ઢીલો પકડો, એને B-વાળા પેપર પકડી ધીમેથી ખેંચો તો પેલો ડિઝાઇન રજામણી જાણ કહેવાય. સરસ લાગે છે તમને? સરસ લાગે તો રાખી શકો, ના સરસ લાગે તોડવાનો મોડવાનો નહીં. જે દિશામાં રોલ ટાઈટ લાગે તમને તો ધીમે ધીમે ફેરતા જવાનું. ધીમે 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 ધીમે. એક કલા કહેવાય મારા વિદ્યાર્થી મિત્ર, કેમ કે ભારતમાં 3 ચીજ વધારે છે: સંગીત, કલા અને વિદ્યા. તમે ભણ્યા વાંચેલા હોય તો કોઈ બાજુ નોકરી કરવા જાઓ, કાશ્મીરથી લઈને કન્યાકુમારી, તો તમને નોકરી મળી શકે. હું કલાકાર છું તો કઈ જગ્યાએ નિશાળમાં પ્રોગ્રામ કરી શકું મેં. એક જ આંગળીમાં નીચે દબાવો પડે તો સરસ મજાનો ગુલાબનો ફૂલ લાગે છે તમને. સરસ છે કે ખરાબ છે? ત્યાંથી નાનો કાપ કરી લો પણ તો એનામાં ગુંદર ડોરો રસી બાંધવાની કઈ જરૂરત નહીં. ઓટો સ્ટોપ જઈ તમારા મારા ભાઈ બહેનનો બર્થડે આવે છે. બર્થડે આવે છે તમારે એકબીજામાં. મારે બહેનને હોય તો મારા બહેનને, મારા ભાઈને હોય તો મારા ભાઈને આપી શકો. પ્લીઝ